રાજ્યમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે। અરવલ્લીના બાયડમાં પણ ગરમી વધારે જોવા મળી રહી છે। ગરમીનો પારો 40 ડિગ્રીને બહાર પહોંચ્યો છે। બાયડ પંથકમાં પણ આજે ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સવારથી જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા હોવાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। અસહ્ય લૂ અને તાપને કારણે બપોરના સમયે બજારના રસ્તાઓ જાણે કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે। ગરમીના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પશુ પંખીઓ પણ છાયા શોધી રહ્યા છે। ત્યારે ARV ન્યૂઝ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો, તેમજ બહાર જવાનું ફરજિયાત હોય તો જ જવું જોઈએ અને માથું ઢાંકીને નીકળવું જોઈએ। શરીરમાં પાણીની ઘટ ના થાય તે માટે પુષ્કળ પાણી, લીંબુ શરબત અથવા તો છાશ જેવા ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, ARV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ અત્યારે અરવલ્લીના બાયડ પાસે ઊભો છું, હાઈવે ઉપર। ત્યાં આગળ જ્યારે બાયડ ગરમીના પ્રકોપથી શેકાતું હોય ત્યારે આગની ભઠ્ઠીમાં શેકાતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ અત્યારે વાગ્યા છે 12:49 થઈ છે, ત્યારે બાયડ આખું ભઠ્ઠીથી શેકાતી હોય તેવું જોવા મળી રહ્યું છે। એક તરફ જ્યારે જે હાઈવે છે તે હાઈવે પણ હાલ સુમસામ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ જે ગરમીનો પ્રકોપ છે એ પણ વધી રહ્યો છે। ત્યારે ARV ન્યૂઝ આપને અપીલ કરી રહી છે કે જો આપ ઘરેથી જો કામ ના હોય તો નીકળવું નહીં, કેમ કે અત્યારે જે ગરમી છે તેમ વધી રહી છે। બીજી તરફ જો તમારે અગત્યનું કામ હોય તો જ ઘરેથી બહાર નીકળવું, તે પણ સાવચેતીના પગલા રાખવા। રૂમાલ સહિતની જે વસ્તુઓ હોય તે મોઢા ઉપર કે બાંધીને નીકળવું। બીજી તરફ જે પાણી, લીંબુ સોડા, શરબત જેવું વસ્તુનું પણ સેવન કરવું। રિપોર્ટર ઇશાક મંસૂર, ARV ન્યૂઝ બાયડ।